નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 1.2ના એક્ઝામ્પલ્સ જોઈ ગયા. હવેથી આગળ વધીએ. સ્વાધ્યાય 1.2 એનો એક્ઝામ્પલ નંબર 7. એક રમતના મેદાનમાં વર્તુળાકાર માર્ગ છે. સોનિયાને તેનું એક પરિભ્રમણ પૂર્ણ કરતાં 18 મિનિટ લાગે છે, 18 મિનિટ લાગે છે, જ્યારે રવિને તેનું એક પૂર્ણ પરિભ્રમણ કરતાં 12 મિનિટ લાગે છે. ધારો કે બંને એક જ સમયે એક જ બિંદુએથી એક જ દિશામાં પરિભ્રમણ કરવાનું પ્રારંભ કરે છે, તો કેટલી મિનિટ બાદ બંને ફરી પ્રારંભ બિંદુ પર ભેગા થાય? અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે બંને એક જ સમયે એક જ બિંદુથી એક જ દિશામાં પરિભ્રમણ કરવાનું પ્રારંભ કરે. માટે તો આ બંને માટે એક પૂર્ણ પરિભ્રમણ કરતાં લાગતા સમયો આપણને આપેલા છે. તો એ બંને સમય દર્શાવતી સંખ્યાઓ એટલે કે 18 અને 12, તો એના લસા જેટલા સમયગાળા બાદ બંને પ્રારંભ બિંદુ પર ભેગા થાય. એનો અર્થ કે આપણે આ બંને સંખ્યાનો લસા મેળવવો પડે, કારણ કે એના ગુણ, તો એના કયો ગુણિત એ કયો ગુણિત કે જે સૌથી નાનામાં નાનો ગુણિત હોય અને બંને વડે વિભાજ્ય હોય, તો એવા ગુણિત તો આપણે મેળવી દઈએ, તો કે લઘુત્તમ સામાન્ય અવયવી મેળવી દઈએ, ત્યારે તો એટલા પરિભ્રમણ બાદ એટલે કે લસા જેટલા સમયગાળા બાદ બંને પ્રારંભ બિંદુ પર ભેગા થાય. તો આપણે કહી શકીએ કે અહીં સોનિયા અને રવિ એક જ બિંદુએથી એક જ દિશામાં એક જ સમયે પરિભ્રમણ કરવાનો પ્રારંભ કરે. તેથી તેમને લાગતા પરિભ્રમણ માટેના સમય અનુક્રમે 18 મિનિટ અને 12 મિનિટના લઘુત્તમ સામાન્ય અવયવી જેટલા સમયગાળા બાદ બંને પ્રારંભ બિંદુ એ ભેગા થાય. તો અહીં આપણે લસા મેળવવું છે, તો અહીં 18 અને 12નો લસા, 12નો લસા મેળવીશું. તો 18 ઇક્વલ ટુ, તો એને અવિભાજ્ય અવયવીકરણ દ્વારા દર્શાવો. તો 18ને આપણે 9 × 2 એટલે કે 2 × 3નો વર્ગ, અને 12ને તો 2 × 6 એટલે કે 2 × 2 × 3 એટલે કે 2નો વર્ગ, 4 × 3. તો આ સ્વરૂપે દર્શાવી શકાય. માટે આપણે કહી શકીએ 18 અને 12નો લસા. તો એમાં રહેલા અવિભાજ્ય અવયવ, એના અવિભાજ્ય અવયવ કેટલા છે? 2 અને 3. તો 2 × 3 એની મહત્તમ ઘાત, તો
તો બંનેમાં અહીંયા આપણે જોઈએ તો 1 ઘાત છે, અહીંયા 2, તો 2ની 2 ઘાત અને 3ની મહત્તમ ઘાત 2 માટે તો 2 સ્ક્વેર ઇન્ટુ 3, તો 3 સ્ક્વેર એટલે કે 4 ઇન્ટુ 9 એટલે કે 36 માટે આપણે કહી શકીએ માટે 36 મિનિટ બાદ બંને પ્રારંભ બિંદુએ ભેગા થશે, તો એવું આપણે કહી શકીએ. હવે એથી આગળ વધીએ. અસમય સંખ્યાઓ. અસમય સંખ્યાઓથી આપણે પરિચિત છીએ. અસમય સંખ્યાઓ કોને કહેવાય? તો √2, √3. તો આપણે કેટલીક અસમય સંખ્યાઓ જાણી છે. √2, √3, ઘનમૂળમાં 2. તો આવા તો એ જ રીતે 3√2, એ જ રીતે તો પાય, તો વગેરે અસમય સંખ્યાઓ. સમય સંખ્યાઓ અને અસમય સંખ્યાઓનો ભેદ આપણે જાણીએ. સમય સંખ્યાઓને બે સંખ્યાઓના ગુણોત્તર સ્વરૂપે દર્શાવી શકાય. એટલે કે P/Q સ્વરૂપે આપણે દર્શાવી શકીએ એવી સંખ્યાને આપણે સમય સંખ્યાઓ કહીએ, જ્યાં Q ઇઝ નોટ ઇક્વલ ટુ 0. પણ જે સંખ્યાને P/Q સ્વરૂપે ન દર્શાવી શકાય, તો √2ને P/Q સ્વરૂપે દર્શાવી ન શકાય. ટૂંકમાં આપણે કહી શકીએ કે એક અવિભાજ્ય P માટે, અવિભાજ્ય સંખ્યા P માટે વર્ગમૂળમાં P એ અસમય. તો આપણે જાણીએ, આપણે સ્વીકારી લીધું, પણ એની સાબિતી હવે આપણે આપી શકીએ. પણ એના પહેલાં એક પ્રમેય આપણે જોઈશું, કારણ કે એની સાબિતીમાં એ પ્રમેયનો ઉપયોગ થાય છે. તો પ્રમેય 1.3. ધારો કે P એ અવિભાજ્ય સંખ્યા, P એ એક અવિભાજ્ય સંખ્યા તથા ધન પૂર્ણાંક A માટે એનો વર્ગ એ P વડે વિભાજ્ય હોય. તો આપણે કહી શકીએ તો એ પણ P વડે વિભાજ્ય થાય. તો P કોઈ એક અવિભાજ્ય સંખ્યા, તો અને ધન પૂર્ણાંક A માટે જો A² એ P વડે વિભાજ્ય હોય, તો A² એ P વડે વિભાજ્ય હોય તો એ પણ P વડે વિભાજ્ય થાય. તો આ અગત્યનું પ્રમેય, અને એના માટે તો સાબિતી આપણે જોઈએ. સાબિતી ખૂબ સરળ છે. સાબિતી તો અહીં આપણને આપેલું છે P એક અવિભાજ્ય સંખ્યા તથા એ ધન પૂર્ણાંક છે. તો અને એ ધન પૂર્ણાંક, તો એના અવિભાજ્ય અવયવીકરણમાં અવયવીકરણ ધારો કે આ પ્રમાણે P1, P2, P3 એ બધા અવિભાજ્ય અવયવો હોય.
ધારો કે એ ઇક્વલ ટુ P1 ઇન્ટુ P2 ઇન્ટુ P3 અપ ટુ ઇન્ટુ Pn, જ્યાં આપણે કહી શકીએ P1 P2 P3 તો P1 P2 P3 અપ ટુ Pn એ અવિભાજ્ય સંખ્યાઓ. આ અવિભાજ્ય સંખ્યાઓ તથા તો બધી સંખ્યાઓ સમાન છે એવું જરૂરી નથી, તથા P1 P2 P3 Pn પૈકી બધી જ ભિન્ન સંખ્યાઓ જ હોય એ જરૂરી નથી, તથા જ્યાં P1 P2 P3 Pn એ ભિન્ન અવિભાજ્ય સંખ્યાઓ હોય તે જરૂરી નથી, કારણ કે એમાં તો એકનો એક અવયવ ફરીથી હોઈ શકે. તો એનું આ અવિભાજ્ય અવયવીકરણ, તો એનું અવિભાજ્ય અવયવીકરણ તો માટે એના વર્ગનું અવિભાજ્ય અવયવીકરણ મળે એ ઇન્ટુ એ, એટલે કે P1 ઇન્ટુ P2 ઇન્ટુ P3 અપ ટુ Pn ઇન્ટુ P1, તો ફરીથી P1 P2 P3 અપ ટુ Pn, એનો અર્થ કે P1 સ્ક્વેર ઇન્ટુ P2 સ્ક્વેર ઇન્ટુ તો અપ ટુ Pn સ્ક્વેર. તો આ પ્રમાણે આપણને ગુણાકાર મળે. એ સ્ક્વેર ઇક્વલ ટુ આવું થાય, જે એ સ્ક્વેરનું અવિભાજ્ય અવયવીકરણ થાય. પરંતુ આપણને આપેલું છે કે તો એ સ્ક્વેર એ P વડે વિભાજ્ય છે, પરંતુ એ સ્ક્વેર એ P વડે વિભાજ્ય. અને તો આપણે પ્રમેય જોઈ ગયા કે કોઈ પણ ધન પૂર્ણાંક સંખ્યાના અવિભાજ્ય અવયવીકરણ કેવું મળે? અનન્ય. તો અને ધન પૂર્ણાંક સંખ્યા માટે અવિભાજ્ય અવયવીકરણ ની અનન્યતા ની શરતથી આપણે કહી શકીએ, તો શરતથી તો જો P વડે આ વિભાજ્ય હોય એ સ્ક્વેર, તો P એ P1 P2 P3 Pn પૈકીનો તો કોઈ એક અવયવ થાય. તો આ શરતથી આપણે કહી શકીએ તો P એ P1 P2 P3 અપ ટુ Pn પૈકી કોઈ એક હોય. એનો અર્થ કે પરંતુ P1 P2 P3 Pn તો એના અવિભાજ્ય અવયવીકરણમાં તો P1 P2 P3 Pn છે. માટે આપણે કહી શકીએ કે માટે P એ આ પૈકીનો એક હોય તો એ P1 P2 P3 Pn વડે વિભાજ્ય છે. માટે આપણે કહી શકીએ કે માટે એ P વડે વિભાજ્ય થાય. આમ એ સ્ક્વેર એ P વડે વિભાજ્ય હોય તો એ પણ P વડે વિભાજ્ય થાય, કારણ કે P એ એક તો આ અહીંયા પૈકીનો એક હોય, તેથી એનો અવયવ થાય એવું આપણે લખી શકીએ. અવયવ થાય, અને અવયવ થાય તો માટે એ P વડે વિભાજ્ય થાય. તો એ P વડે વિભાજ્ય. તો આ અગત્યનું પ્રમેય છે. હવે આપણે આ પ્રમેયની મદદથી તો કેટલાક પરિણામો જોઈએ. તો અહીંયા એ પણ પ્રમેય તરીકે આપણને આપેલું છે. પ્રમેય કે 1.4 √2 એ અસમમેય, √2 એ અસમમેય સંખ્યા. √2 એ અસમમેય છે એમ સાબિત કરો. હવે અહીંયા આપણે જોઈએ કે આ પ્રમેયની સાબિતીમાં અલગ અલગ રીતોનો ઉપયોગ થાય. આપણે ભૂમિતિમાં જોઈ ગયા પ્રમેયની સાબિતી માટે તો બે મુખ્ય રીત છે, પ્રત્યક્ષ રીત અને પરોક્ષ રીત.
એ પૈકીની એક આ પરોક્ષ, તો પરોક્ષ રીત છે કે √2 એ અસમય છે, એમ આપણે સાબિત કરવું. તો જે સાબિત કરવાનું એથી વિરુદ્ધ સ્વરૂપનું પરિણામ આપણે ધારી લઈએ. આપણે ધારી લઈએ કે √2 એ સમય છે. તો અહીંયા આપણે ધારી લઈએ, ધારો કે √2 એ અસમય નથી. અસમય નથી એટલે કે તો એ સમય સંખ્યા. જે પરિણામ આપણે સાબિત કરવાનું એથી વિરુદ્ધ સ્વરૂપનું પરિણામ સ્વીકારી લો. ત્યારબાદ પક્ષમાં આપેલા વિધાનો કે પરિણામો એટલે કે ગાણિતિક પરિણામો અથવા સૂત્ર અથવા પ્રમેયો અથવા સિદ્ધાંત, તો એનો ઉપયોગ કરી અને જો કોઈ ગાણિતિક પરિણામથી વિપરીત પરિણામ મળે કે પક્ષમાં રહેલા કોઈ પરિણામથી વિરુદ્ધ પરિણામ મળે તો આપણે કહી શકીએ કે આપણી ધારણા ખોટી છે. અને આપણી ધારણા ખોટી છે એનો અર્થ કે આપણે ધારણા કરેલી છે કે √2 સમય સંખ્યા છે, તો એ ખોટું છે એનો અર્થ કે અસમય છે એમ સાબિત થઈ જાય. તો એ રીતે આપણે સાબિતી આપીએ એને આપણે સાબિતી માટે, તો આ પ્રકારની સાબિતીની રીતને આપણે અનિષ્ટાપતિની રીત કહીશું. તો આ અનિષ્ટાપતિની રીત છે. તો √2 એ સમય છે એમ સાબિત, અહીંયા અસમય છે એમ સાબિત કરવું છે. આપણે ધારી લઈએ છીએ √2 એ સમય સંખ્યા, અને √2 સમય હોય તો આપણે કહી શકીએ કે તો √2 સમય છે માટે તો એવી સંખ્યાઓ, બે સંખ્યાઓ આપણે લઈએ P અને Q. અહીંયા આપણી ટેક્સ્ટબુકમાં R અને S આપેલા છે, તો R અને S લઈએ કે જે પણ લઈએ, તો આપણે ધારી લઈએ, ધારો કે √2 સમય સંખ્યા છે. તેથી આપણે કહી શકીએ, તેથી તો √2 ઇક્વલ ટુ તો P/Q આવું આપણે લખી શકીએ. જ્યાં P બિલોંગ્સ ટુ Z અને Q પણ તો બિલોંગ્સ ટુ Z હોય, એટલે કે પૂર્ણાંક P અને Q પૂર્ણાંક હોય. P અને Q પૂર્ણાંક છે, બંને ઝેડના ઘટકો હોય, તથા Q ઇઝ નોટ ઇક્વલ ટુ 0. Q શૂન્યતર પૂર્ણાંક છે. તો આવા સ્વરૂપે એને દર્શાવી શકાય. સમય સંખ્યાને તો બે પૂર્ણાંકોના ભાગાકાર સ્વરૂપે દર્શાવી શકાય, જેમાં તો અહીંયા તો છેદમાં રહેલો પૂર્ણાંક એ 0 ન હોવો જોઈએ, તો આપણે કહી શકીએ કે સમય સંખ્યા. તો સમય સંખ્યા હોવાથી આવું સ્વરૂપ મળે. પણ P અને Q પૂર્ણાંક છે તથા Q ઇઝ નોટ ઇક્વલ ટુ 0. એ ઉપરાંત આ P/Q એનું ન્યૂનતમ સ્વરૂપ એટલે કે તો અહીંયા આપણે કહી શકીએ જો P અને Qમાં કોઈ સામાન્ય અવયવ હોય, તો તેને દૂર કરી તો તે સામાન્ય અવયવ વડે ભાગતા મળતું સ્વરૂપ, ધારો કે √2 ઇક્વલ ટુ A/B. એનો અર્થ કે અહીંયા કોઈ સામાન્ય અવયવ ધારો કે R મળે તો P બરાબર A × R અને Q બરાબર B × R. તો Rને દૂર કરો. આપણે જેમ તો અપૂર્ણાંક સંખ્યાઓ માટે જાણીએ કે 6 તો અહીંયા આપણે બે સંખ્યાઓ લઈએ 6/8, પણ 6/8 તો એમાં સામાન્ય અવયવ 2 છે, તો 2 દૂર કરો તો 3/4 સ્વરૂપ મળે, જ્યાં 3 અને 4 એ અવિભાજ્ય સંખ્યાઓ. એમ અહીંયા A અને B અવિભાજ્ય સંખ્યાઓ મળે કે જેમાં તો સામાન્ય અવયવ તો 1 સિવાયનો કોઈ ન હોય. તો A અને B એ બંને અવિભાજ્ય સંખ્યાઓ હોઈ શકે. એનો અર્થ કે A અને Bમાં એક પણ ઘટક સામાન્ય નથી, તો એમ આપણે કહી શકીએ. હવે આપણે તો આગળ વધીએ કે તો √2 બરાબર A/B મળ્યા. ફરી તો આનો વર્ગ કરી દો, તો માટે તો 2 બરાબર તો A²/B², અને માટે તો A² ઇક્વલ ટુ 2B² મળે. તો A² ઇક્વલ ટુ 2B². તો A² ઇક્વલ ટુ 2B² મળે, એનો અર્થ કે તો A²નો એક અવયવ 2 છે, માટે A²નો
એક અવયવ 2 એનો અર્થ કે તો માટે તો એ સ્ક્વેર 2 વડે વિભાજ્ય, તો એ સ્ક્વેર એ 2 વડે વિભાજ્ય. પણ જો એ સ્ક્વેર 2 વડે વિભાજ્ય હોય તો હમણાં આપણે પ્રમેય જોઈ ગયા કે 2a તો તથા 2a અવિભાજ્ય સંખ્યા, અવિભાજ્ય સંખ્યા માટે તો પ્રમેયથી આપણે કહી શકીએ, તો આપણે હમણાં પ્રમેય જોઈ ગયા કે જો એ સ્ક્વેર એ પી વડે વિભાજ્ય હોય અને પી એ અવિભાજ્ય સંખ્યા હોય તો એ પણ પી વડે વિભાજ્ય થાય. તો આ પ્રમેયથી આપણે કહી શકીએ કે એ સ્ક્વેર 2 વડે વિભાજ્ય છે, 2 એ અવિભાજ્ય સંખ્યા છે, માટે તો પ્રમેયથી આપણે કહી શકીએ એ 2 વડે વિભાજ્ય થાય. અને એ 2 વડે વિભાજ્ય થાય તો ફરી આપણે કહી શકીએ એ ઇક્વલ ટુ, તો ફરી આપણે તો ધારી લઈએ તો 2 એનો એક અવયવ થાય અને એનો એક અવયવ 2 થાય તો એ ઇક્વલ ટુ તો 2c લખી શકાય. પ્રમેયથી એ 2 વડે વિભાજ્ય થાય માટે તો એવો કોઈ પૂર્ણાંક c મળે કે એ ઇક્વલ ટુ 2c, જ્યાં c એ કોઈ પૂર્ણાંક છે. તો એવો પૂર્ણાંક c મળે કે જેથી એ ઇક્વલ ટુ 2c થાય અને એ ઇક્વલ ટુ 2c થાય તો ફરી આપણે કહી શકીએ કે એ સ્ક્વેર ઇક્વલ ટુ, તો માટે એ સ્ક્વેર ઇક્વલ ટુ તો 4c સ્ક્વેર. પણ ફરી આપણે તો એ સ્ક્વેરની કિંમત આમાંથી લખી દઈએ કે એ સ્ક્વેર ઇક્વલ ટુ 2b સ્ક્વેર, તો એ સ્ક્વેર ઇક્વલ ટુ 2b સ્ક્વેર અને એમાંથી ફરી આપણે પરિણામ મેળવી શકીએ કે એ સ્ક્વેર ઇક્વલ ટુ તો એ ઇક્વલ ટુ 2c, એ કિંમત અહીંયા લખી દો અને ગણતરી કરો તો ફરી બી માટે પણ એક અવયવ આપણે મેળવી શકીએ. એટલે કે અહીંયા બે રીતે ગણતરી કરી શકાય. એ સ્ક્વેરની કિંમત અહીંયા લખી દો તો 4c સ્ક્વેર, તો માટે કે એ સ્ક્વેર ઇક્વલ ટુ 2b સ્ક્વેર, તો 2b સ્ક્વેર ઇક્વલ ટુ 4c સ્ક્વેર, માટે બી સ્ક્વેર ઇક્વલ ટુ તો 2 વડે ભાગો તો 2c સ્ક્વેર. બી સ્ક્વેર ઇક્વલ ટુ 2c સ્ક્વેર માટે તો માટે આપણે કહી શકીએ બી સ્ક્વેર એ 2 વડે વિભાજ્ય છે અને 2 એ અવિભાજ્ય સંખ્યા, 2 એ અવિભાજ્ય સંખ્યા. પણ 2 અવિભાજ્ય સંખ્યા હોય તો ફરી પ્રમેયથી આપણે કહી શકીએ, તેથી તો પ્રમેયથી આપણે કહી શકીએ બી એ 2 વડે વિભાજ્ય થાય. તો બી એ 2 વડે વિભાજ્ય છે, એ પણ 2 વડે વિભાજ્ય અને બી પણ 2 વડે વિભાજ્ય થાય. અને આમ તો આમ આપણે કહી શકીએ આમ એ અને બી, તો એ અને બીમાં એક સામાન્ય અવયવ 2 મળે, 2 મળે. તો 2 એનો સામાન્ય અવયવ છે આમ આપણે કહી શકીએ. એ સિવાય બીજો કોઈ અવયવ હોઈ શકે પણ એક અવયવ તો 2 સામાન્ય મળે અને 2 સામાન્ય અવયવ મળે તો એ તો આપણે જોઈ ગયા કે અહીંયા તો જે ન્યૂનતમ સ્વરૂપ હતું એટલે કે એ અને બીમાં એક પણ અવયવ સામાન્ય નથી, તો એ આપણી ધારણા હતી. પણ જે તો આપણી ધારણાથી વિરુદ્ધ છે. એટલે કે તો અહીંયા આપણે કહી શકીએ કે સામાન્ય અવયવ તો એ અને બીને 1 સિવાયનો કોઈ સામાન્ય અવયવ નથી. અહીંયા આપણે ધારી લીધું કે એ અને બી, તો જ્યાં આપણે કહી શકીએ કે એ અને બીનો સામાન્ય અવયવ તો કેટલો છે? 1 છે. 1 સિવાયનો કોઈ સામાન્ય અવયવ મળી શકે નહીં. પણ અહીંયા તો આપણને તો સામાન્ય અવયવ 2 મળે છે, માટે આપણે કહી શકીએ કે જે પક્ષથી અહીંયા આપણે જે પરિણામથી વિપરીત છે, જે પક્ષથી વિપરીત છે એમ કહી શકાય. એટલે કે આપણને જે આપેલું છે, આપણે જે ધારણા કરી લીધી એનો તો વિરોધાભાસ મળે, જે તો પક્ષથી વિપરીત છે.
પરંતુ એ અને બીમાં એ અને બીનો માત્ર એક જ વન સામાન્ય અવયવ જે તો જેથી વિપરીત પરિણામ તેથી તો વિપરીત પરિણામ મળે. કારણ કે વન એ અને બીનો એક જ અવયવ સામાન્ય વન મળવો જોઈએ, એથી વિપરીત પરિણામ મળે છે. માટે આપણે કહી શકીએ માટે તો √2 આપણી ધારણા તો કેવી છે? ખોટી. એટલે કે √2 એ સમય છે, એ તો ધારણા ખોટી છે. માટે √2 એ અસમય. તો આ પરિણામ સાબિત થાય. હવે આપણે કેટલાક પરિણામો જોઈએ કે સમય અને અસમય સંખ્યાઓ. તેના માટે કેટલાક અગત્યના પરિણામો છે કે તો કોઈ પણ સમય અને અસમય સંખ્યાઓનો સરવાળો, સમય અને અસમય સંખ્યાનો સરવાળો હંમેશા અસમય મળે. એ ઉપરાંત સરવાળો, એ ઉપરાંત તફાવત. તો સરવાળોનો તફાવત ભિન્ન નથી, તો આપણે લખી શકીએ સરવાળો તફાવત એ પણ તો હંમેશા અસમય મળે. એ ઉપરાંત સમય અને અસમય સંખ્યાનો તો શૂન્યતર સમય અને અસમય સંખ્યાનો ગુણાકાર અને ભાગાકાર, એટલે કે ગુણાકાર અને ગુણોત્તર, એટલે કે ગુણાકાર અને ભાગફળ. તો એને આપણે ભાગફળ કહીએ. તો ભાગફળ એ પણ કેવું મળે? તો અસમય હોય, અસમય જ હોય. તો આ બે અગત્યના પરિણામો. એ પરિણામનો ઉપયોગ આપણે તો કેટલાક દાખલાઓમાં કરીશું. જેમ આપણે તો અહીંયા આપણે જોઈ ગયા કે √2 અસમય સંખ્યા. એ જ રીતે તો √3 અસમય સંખ્યા છે, એની સાબિતી પણ એ જ રીતે આપી શકાય. આપણે ધારી લેવાનું. પણ એથી આગળ વધીએ તો ઉદાહરણ આપણે જોઈએ 10. દર્શાવો કે 5 - √3 અસમય. તો આ આપણે સાબિત કરવું હોય. તેના માટે આપણે ધારી લઈએ કે ધારો કે 5 - √3 સમય સંખ્યા. અહીંયા આપણે સાબિતી આપીએ. સીધું આપણે જાણીએ કે સમય અને અસમય સંખ્યાનો સરવાળો તફાવત હંમેશા કેવો મળે? અસમય જ મળે. એટલે કે આ સંખ્યા સમય સંખ્યા છે, આ સંખ્યા અસમય સંખ્યા છે. બંનેનો તફાવત હંમેશા અસમય જ હોય. પણ એને સાબિતી આપવી હોય તો આપણે અહીંયા તો અનિષ્ટાપતિની રીતનો ઉપયોગ જ કરીશું કે 5 - √3 અહીંયા આપણને અસમય સાબિત કરવાનું છે. સમય સંખ્યા ધારી લો, એથી વિરુદ્ધ પરિણામ ધારી લો. અસમય નથી એટલે કે સમય છે. તો માટે આપણે કહી શકીએ 5 - √3 તો A/B, જ્યાં તો A, B પૂર્ણાંક સંખ્યાઓ, એટલે કે તો A અને B શૂન્યતર પૂર્ણાંક સંખ્યાઓ. તો કોઈક પૂર્ણાંક સંખ્યાઓ A અને B માટે આવું થાય જ્યાં B ≠ 0, B 0 ના હોવો જોઈએ. તો આવું આપણે લખી શકીએ. અને આવું લખી શકીએ તો ફરી આપણે તો માટે આપણે કહી શકીએ કે 5 - √3 = A/B.
તો જે અસમય સંખ્યા એને એક બાજુ લઈ જાઓ, એને આ બાજુ લઈ જઈએ, ચિહ્ન ધન કરી દઈએ, એ અપોન બીને આ બાજુ લઈએ તો માટે તો 5 માઇનસ એ અપોન બી ઇક્વલ ટુ √3 થાય. આવું સ્વરૂપ મળે. અને આવું સ્વરૂપ મળે તો ફરી બી અહીંયા લસા લઈ લઈએ તો 5b માઇનસ એ અને ઇક્વલ ટુ √3 મળે. તો આવું પરિણામ મળે. આવું પરિણામ મળે તો આપણે જાણીએ છીએ કે એ અને બી એ પૂર્ણાંક સંખ્યાઓ હોવાથી સમય સંખ્યાઓ. તો અહીં તો આપણે જાણીએ છીએ કે એ અને બી સમય સંખ્યાઓ. અને કોઈ પણ બે સમય સંખ્યાનો સરવાળો, ગુણાકાર, તફાવત, ભાગાકાર તો એ કેવો મળે? તો સમય સંખ્યા જ મળે. અને જ્યારે ભાગાકાર લઈએ ત્યારે છેદનું પદ એટલે કે બી નોટ ઇક્વલ ટુ 0 હોવું જોઈએ. તો બી તો અહીંયા 0 નથી અને માટે આપણે કહી શકીએ માટે તો એ અને બી સમય સંખ્યાઓ છે માટે 5b માઇનસ એ પણ સમય સંખ્યા થાય. તો આ સમય સંખ્યા અને બી પણ સમય, બી નોટ ઇક્વલ ટુ 0 અને સમય, તો આ પણ સમય અને માટે આપણે કહી શકીએ માટે તો 5b માઇનસ એ અપોન બી એ સમય સંખ્યા. તો આ સમય સંખ્યા છે પણ 5b માઇનસ એ, તો માટે આપણે કહી શકીએ 5b માઇનસ એ અપોન બી ઇક્વલ ટુ તો ઇક્વલ ટુ √3. તો એ સમય સંખ્યા. પણ આપણે જાણીએ છીએ કે √3 સમય સંખ્યા નથી. તો √3 તો અસમય અને √3 અસમય છે માટે તો સમય સંખ્યા અને અસમય સંખ્યા તો આ તો પરંતુ તો જે અહીંયા આપણે કહી શકીએ કે √3 સમય સંખ્યા નથી માટે તો √3 અસમય સંખ્યા. તો તે તથ્યનો વિરોધાભાસ મળે. એટલે કે √3 અસમય સંખ્યા છે, એનાથી વિરુદ્ધ પરિણામ આપણને મળે. તો માટે તો આપણે કહી શકીએ આપણી ધારણા ખોટી છે. એટલે કે માટે 5 માઇનસ √3 એ સમય સંખ્યા છે એવું આપણે ધારેલું તો એ અસમય સંખ્યા. તો એ અસમય સંખ્યા છે એમ આપણે કહી શકીએ.